بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. अज़ीज़ान मोहतरम, तुम्हारी समक्ष सातवें मजलिस अय्याम खज़ाना हवालाથી પેશ કરી રહ્યો છું કે જેમાં આપણે આ સાતમી રાતે ઉમ્મીદ અને સ્વાર ઉપર આપણા વિષયને આગળ વધારશું, કે જેમાં આજે આપણે મારિફત ઉપર જરાક વધારે ભાર મૂકશું. આપણી પાસે બે મોહ છે અને આપણી જિંદગીમાં બે ઇમોશન છે. એમાં એક ઇમોશનનું નામ લાલચ છે, કે જેને તમે ફ્રાન્સમાં શું કહો છો? આવી રીતે શું કહો છો? લાલચુડો નથી કે આવી રીતે બરાબર છે. આવી રીતે લાલચ, આ લઈ લો ને તે લઈ લો. અને બીજું છે એસ્પોર. ઘણી વખત આપણે આવી રીતે ને એસ્પોર કરી નાખતા હોય, એસ્પોર ને આવી રીતે કરી નાખતા હોય. બરાબર છે. તો હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણે આ બે શબ્દો જે છે એ બહુ બાજુના શબ્દો છે, કારણ કે બંનેમાં કંઈક મેળવવાની તમન્ના હોય છે. દાખલા તરીકે એક ઇન્સાન દુકાન ઉપર જાય તો એને ખપતા હોય પૈસા, યુરો ખબર, બીજું શું ખબર? શોપ નો દુકાન ના ખોલતો હોય, પૈસા ખબર. તો હવે પૈસા મેળવવા માટે બે વસ્તુ છે, એક લાલચ કરવી અને એક એસ્પોર રાખવો. એસ્પોર રાખો કે મને ખુદા રોજી આપશે, આ એસ્પોર ગયો. હું પૈસા મેળવીને રહીશ, મને આ મળી જાય તે મળી જાય, આ લાલચ. આ બે વસ્તુમાં ડિફરન્સ છે. શું ફરક છે? તો કે આવી રીતે જે છે અથવા લાલચ જે છે એમાં નેગેટિવ માનતા લીધે હોય છે. લઈ લઉં એમાં હું મારો સ્વાર્થ જોતો હોય, ઓલાને છેતરું, ઓલાને હેરાન કરું, એને પરેશાન કરું, બસ એની પાસેથી મારા પાસે આવી જાય, આ લાલચ થઈ. અને જ્યારે આવી નેગેટિવિટી ઇન્સાનમાં હશે તો ઇન્સાન કે આગળ નહીં વધે. પણ એના જેવો બીજો શબ્દ છે કે ઉમ્મીદ રાખે. હું મહેનત કરું, ખુદાવંદી આલમથી ઉમ્મીદ છે કે ખુદા મને રોજી પહોંચાડશે. હવે બે બાજુમાં, હવે ઘણી વખત તો આખી માર્કેટ જે છે એ એક જ વેપારીથી, દાખલા તરીકે સોની બજારમાં અમારે ત્યાં જાઓ, સોની બજાર અમારા મહુવામાં એક સોની બજાર છે. સોની બજારમાં શું હોય? બાજુમાં બધાની દુકાન હોય. અને સોની બજાર કેવા હોય? બનિયાની હોય, વાણિયા હોય. બધા ગુજરાતીમાં વાણિયા કહે, અહીંયા બનિયાની કહે છે. બધા એકબીજા સંભળીને ધંધો કરતા હોય. અને એ લોકોની માનતા રીતે શું કે સૌના નસીબનો સૌને મળીને રહેશે. એકબીજા સાથે ભાજને કોન્ફરન્સ ના કરે, બહુ હોશિયાર હોય. ભેગા મળીને ભાવ ચડાવશે, બધું કરશે.
અને આપણે હોઈએ તો શું કરીએ? બાજુમાં બે દુકાન હોય તો કે ઈ ઘરાક કેમ મારા પાસે આવે, હું મારો ભાવ જરા 20 સેન્ટિમ ઘટાડી દઉં તો ઘરાક પર ખેંચી લઉં. જ્યારે આવા કોન્ફરન્સમાં ઉતરશો તો કોઈ વેપારીનો ફાયદો ન થાય, ઘરાકને ફાયદો થાય. એક સવાલ કરે મુહમ્મદ વાલે કહેવાનો મકસદ એ છે કે આ બે શબ્દો આવી રીતે ને એસ્પોર સારી વસ્તુ છે, આવી રીતે સારી વસ્તુ નથી, નેગેટિવ વસ્તુ છે. અને કોઈ દિવસ તમે પોતાની લાલચને એસ્પોર નું નામ નહીં દેતા, નહીતર જે વળવાનો છે ને એ પણ હાથથી ચાલ્યો જશે. અને ઉમ્મીદ એસ્પોર જિંદગીમાં કોઈ દિવસ મૂકવો નહીં. જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય ને ત્યારે પણ આપણે એસ્પોર મૂકવાનો કારણ કે આપણા પહેલા ઇમામ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ ફરમાવે છે કોન લિમા લા તરજુ અરજા મિનકા લિમા તરજુ, કે જ્યારે તું સૌથી વધારે નાઉમીદ બનવા તરફ આગળ વધ ને, કે તારી પાસે કોઈ રસ્તા ના હોય, બધા રસ્તા બંધ થઈ ગયા હોય ને તારામાં ડિઝેસ્પોર આવી જતો હોય કે હવે કઈ રસ્તો જ નથી, તો ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે ત્યારે તું વધારે ઉમેદવાર બન, વધારે એસ્પોર રાખ, કારણ કે ખુદાવંદ આલમ તારા માટે ત્યારે એક રસ્તો ખોલશે કે જે સૌથી સારો રસ્તો છે. તો એક વખત આપણે ઉમ્મીદના રસ્તા દેખાડતા હોય અને આપણે ઉમેદવાર હોય ના, એના કરતા પણ આપણે વધારે ઉમેદવાર ત્યારે રહેવાનું છે જ્યારે આપણી પાસે કોઈ ઉમ્મીદનો રસ્તો. હું તમને એક્ઝામ્પલ આપું. જનાબે મૂસા અલૈહિસ્સલામ જ્યારે હઝરત શુએબની દીકરી સાથે એના મરિયાજ થયા અને સસરાને જમાઈના કોન્ડિશન હતા કે તારે 2 વર્ષ 10 વર્ષ કામ કરવાનું અથવા તો આટલા ઘેટા બકરા થઈ જાય પછી તું આઝાદ અને આટલો તારો હિસ્સો ને બધી વાત હતી, બરાબર છે, અને મારી એક દીકરીની શાદી તારી સાથે કરાવું છું. એ બધું થઈ ગયું. હવે જ્યારે પોતાની રિસ્પોન્સિબિલિટી જેના સસરા સાથે હઝરત શુએબ સાથે જો કોન્ડિશન હતા એ પૂરા થઈ ગયા. હવે એ જ કહે છે કે ચાલો હું આગળ વધું, હવે આ ગામમાં નથી રહેવું, હવે કંઈક બીજે જાઓ. હવે ઘેટા બકરાને બધું થઈ ગયું. હવે મદામ જે છે ને પેટસર હતી. હવે ઈ જમાનામાં સફર કઈ મોટો તો ને બેન દુબળવેલો નતો. ઈ ઊંટ ને ઘોડા ને ગધેડા ને એનો સફર હતો. હવે જંગલમાં પોગે છે બરાબર, કે જ્યાં એકદમ ડેઝર્ટ હતું, રણ હતું. તો હવે ઠંડી હતી રાતના વખતમાં, રાત પડે છે અને મદામને દુખાવો પડે છે, તો કે હવે આને તો તાપ ખપશે, તો કે હું જાઉં કંઈક આગ બાગ મળી જાય તો કંઈક એવા લાકડા મળે કે જેમાં હું ઘસીને આગ બાળું કંઈક એવા. પણ હવે આખું ડેઝર્ટ, પાસી બધી આશા બહુ ઓછી હતી, ઉમ્મીદ કઈ હતી જ નહીં. જાય છે તલાશ કરતા કોહે દૂર સુધી પહોંચી જાય છે કે ભાઈ આ પહાડી ઉપર કઈ મળે. ત્યાં એક નૂર તપકે છે. હઝરત મૂસા ડરી જાય. ખુદાવંદ આલમ કહે છે કે આના રબ, હું તારો પરવરદિગાર છું અને તું ડર નહીં. અને કીધું કે ફખલના અલૈક ઇન્નકા બિલ વાદિલ મુકદ્દસે, તો તું તારા ચપ્પલને કાઢ નાખ, કારણ કે તું એક મુકદ્દસ જગ્યા ઉપર આવી પહોંચે છે. હવે વિચાર કરીએ, હઝરત મૂસા ગયા હતા શા માટે? ખરજા યક્તબિસ લિ અહલિ નારા, એની મદામ માટે ઈ તાપ ગોતવા ગયા હતા, આગ ગોતવા ગયા હતા. ખુદા સાથે કઈ ઉમ્મીદ હતી નહીં કે આગ મળે, પણ હવે મદામને શાંતિ થાય કે કઈ ગયા છે ગોતવા. જરા ફકલ્લમહુલ્લાહ, અને ખુદાવંદ આલમે એના સાથે વાત કરી. વરજઅલ અંબિયા, અને પાછા ફર્યા તો નબી બનીને પાછા ફર્યા. જ્યાં એક આગ લેવા ગયા, આગની કોઈ ઉમ્મીદ નહીં હતી અને કાંઈ એવી આશા નહીં હતી કે ખુદા સાથે
વાત થશે પણ કેટલો મોટો મરતબો ક્યારે નાઉમીદીની મેરાજ ઉપર નાઉમીદીની નજદીક હતા એકદમ બધા રસ્તા પર પણ ખુદાવંદ આલમનો સાજેશ જ્યાં હોય ને એની હિકમત એનું કંઈક બીજી રીતે આગળ વધારવા હોય ને તો એ નાઉમીદીમાં હઝરત મૂસા અલૈહિસ્સલામની મદદ વધારે તો ઇમામ અલી અલૈહિસ્સલામ આ માટે જ કહે છે કે જ્યારે તમે એકદમ નાઉમીદ થઈ જાઓ ને તો સમજી લો કે ખુદાવંદ આલમે તમારા માટે એક સ્પેશિયલ દરવાજો રાખ્યો છે કે ત્યાંથી તમને આગળ વધારશે અને એ સૌથી બેસ્ટ છે. બીજું એક એક્ઝામ્પલ આપીએ જનાબે બિલકિસ ખુદ ખબર લાવે છે કે એક ગામમાં એક કોમ છે કે જે સૂરજની પૂજા કરે છે અલ્લાહને નથી માનતા શૈતાને એ લોકોને એનું કામ જે છે બહુ શોભિત કરીને વસવાસ કર્યો છે. હઝરતે સુલેમાન કાગળ લખે છે અને જનાબે બિલકિસ એ કાગળને વાંચે છે કે તમે મુસલમાન થઈ જાઓ અને આ બધું મૂકી દો નહીતર અમે લશ્કર લઈને આવીએ છીએ અમારું લશ્કર મોટું છે. જનાબે બિલકિસ પહેલા તો કદો બધો દઈને વાતને સંકેલવા કોશિશ કરી પણ જનાબે સુલેમાને કદો સ્વીકાર ના કર્યો અને પાછો કહી દીધો કે અમને ખુદાએ તમારા કરતા વધારે આપ્યું છે તમારો કદો તમને મુબારક. મેં તમને કીધું કે તમારે ઈમાન લાવવાનું છે તો તમારે ઈમાન લાવવાનું છે એ સિવાય હું માનીશ નહીં અને તરફ આધાર કરવા આવું છું અને તમારે કઈ તાકીદ કરવી હોય તો આપણે બેસીને વાત કરીએ. જનાબે બિલકિસ કહે છે કે ઠીક છે હું જાઉં છું હઝરત સુલેમાન પાસે એના સાથે વાત કરું કે આધાર ના કરે જે ખપતું હોય એ અમે આપી દઈએ અમને અમારી રીતે રહેવા દો તમે તમારી રીતે રહો. જનાબે બિલકિસ જ્યારે નીકળે છે ત્યારે બધી કોમથી ફસાઈ ગયા કારણ કે એની હુકુમત એટલી બધી જોડાતી નહોતી હતા સૈનિકો પણ હઝરત સુલેમાનનો સામનો ક્યાંથી કરી શકે જિન્નાતોને બધાનો. અહીંયાથી નીકળે છે જરાય ઉમ્મીદ નહીં જરાય અસ્વાર નહીં કે થાશે તો શું ખાલી બસ વાત કરવા જાય છે. જ્યારે વાત કરવા જાય છે તો હઝરત સુલેમાન શું કરે છે એનું જે તખ્ત હતું એ જ મંગાવી લે છે ઈ તે પલક ઝપકતા આ સિગરેટ બરખેની વાત ઈ બધી સાથે આવે છે જોવે છે કે આ તખ્ત ક્યું છે કે આ તો મારું તખ્ત છે આટલી વારમાં કે મારી પેલા પહોંચી ગયો તો કે આ અલ્લાહ તરફથી અમને કરામત નસીબ થઈ છે હું નબી છું. જનાબે બિલકિસે કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ઈમાન લઈ આવીશ અને તખ્ત જોઈ અને હઝરત સુલેમાનની કરામત જોઈ અને ઇસ્લામ કબૂલ કરી લે છે હઝરત સુલેમાનની નબુવતને કબૂલ કરી લે છે. તો ભર નાઉમીદીમાં ખુદાવંદ આલમ કોઈને કોઈ ઇન્સાન માટે રસ્તો ખોલી નાખે છે માટે સ્વાર મૂકવાનો. હજી એક ત્રીજું એક્ઝામ્પલ આપીને આગળ વધીએ વાતને આગળ વધારીએ. ફિરૌન હઝરત મૂસા અલૈહિસ્સલામને કહે છે કે તારી પાસે શું નિશાની છે તો કે છે ઘણી બધી નિશાની છે. યદબૈઝા ખીચા માર નાખે છે તો નૂર નીકળે છે ઘણી બધી નિશાનીઓ દેખાડી કે આ તો જાદુ લાગે છે અમે પણ જાદુગરોને બોલાવશું. ઈદના દિવસે બધાને ભેગા કર્યા મોટા મોટા જાદુગરોને બોલાવવામાં આવ્યા. ફિરૌનની ઇજ્જતની કસમ ખાઈને કહેતા હતા કે અમે કામયાબ થશું અને ફિરૌનથી વાયદો પણ લઈ લીધો હતો કે અમે જો કામયાબ થયા અમે જીત્યા જાદુગર કે તો પછી અમને સારો એવો કદો દેવો પડશે. તો કે કદો નહીં તમને હું મારા બાજુના માણસો બનાવી લઈશ. મોટી વાત છે. ઠીક છે. ફિરૌનના જાદુગરોને મનમાં ખ્યાલ નહોતો કઈ ઉમ્મીદ નહોતી એસ્પાર નહોતું કે અમે ફિરૌનના વિરોધી બની જશું ને હઝરત મૂસા ઉપર ઈમાન લઈ આવશું. પણ જ્યારે જાદુના મુકાબલામાં મોજિઝો આવ્યો અને જાદુઈ સાપ ખવાઈ ગયા ત્યારે જાદુગરો સમજી ગયા કે અમારા સાપ તો ખાલી આંખનો ધોકો હતો હકીકતમાં તો રસ્સી છે એ ડગી શકે બાકી કોઈને ખાઈ ના શકે. અગર આ વસ્તુ હઝરત મૂસા અલૈહિસ્સલામે કર્યો તો એક જરાક મોટો સાપ હોત બીજું કઈ વધારે ન હોત પણ બધા જાદુઈ સાપને ડરી ગયા
નો મતલબ કે આ જાદુ નથી, આ મોજીઝો છે. ઈ જોતા વેત બધા જાદુગરો સજદામાં પડી ગયા અને કીધું કે અમે હઝરત મૂસાના ખુદા ઉપર ઈમાન લઈ આવ્યા. સપને ખ્યાલ નહોતો. જ્યારે નાઉમ્મીદી એકદમ ચરમ ઉપર હોય, એકદમ ઉપર હોય, ત્યારે ખુદાવંદ આલમ એસ્કોરનો એવો રસ્તો ખોલે છે કે જેની કોઈ સીમા. માટે જિંદગીમાં ઘણા વખત એવા આવે કે જ્યારે આપણને એમ લાગે કે બધા દરવાજા બંધ થઈ ગયા છે, ત્યારે ગેરંટી રાખજો, એક મગજમાં ગાંઠ બાંધી લેજો, અનકરીબ ખુદાવંદ આલમ તરફથી કોઈ એવો રસ્તો ખોલવાનો છે, એવો દરવાજો ખોલવાનો છે કે જ્યાં આપણો મગજ પણ ખોલવાનો. અરે સલાવત પરંતુ આમ નહીં. આપણે દરેક મજલિસમાં લગભગ વાત કરતા હોય, પહેલા એક ઇસ્વારની વાત કરીએ ને પછી એમ કહીએ કે ભાઈ આમ નહીં, એક કોન્ડિશન છે. આજે પણ એક કોન્ડિશન બયાન કરું કે આ ઉમ્મીદ આપણે જે છે એ અલ્લાહ ઉપર રાખવાની છે. બાકી મારા બેંક બેલેન્સ ઉપર ને હું મારી સરકાર ઉપર ને મારા પાસપોર્ટ ઉપર ને મને તો આ મળી જશે ને ફલાણી જગ્યાએથી ઇન્સ્યોરન્સ મળી જશે, એવી બધી ઉમ્મીદ રાખશો ને તો આ ઉમ્મીદ ક્યારે તૂટી જાય ને કોઈ ભરોસો નથી. સાચું છે કે ઘણી વખત એવું થાય કે હું તો હમણાં જે છે ઝિયારત કરવા ગયો છે, કોને ખબર હતી કે આ ઈરાનને લડાઈ ચાલશે અને બધા આવ્યો અનિલ થઈ જશે. અત્યારે શાંતિથી જીવતો ક્યારે શું પલટી ખાઈ જાય કાઈ ખબર નથી. માટે આપણી ઉમ્મીદ હંમેશા અલ્લાહની બારગાહથી હોવી જોઈએ. બરાબર? અને જે લોકોએ પણ અલ્લાહ સિવાય બીજા કોઈથી ઉમ્મીદ રાખીને એ ઉમ્મીદ તૂટીને રહી છે. તમને નબી યુસુફની બે વાત કરો, એક નહીં. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, શાયદ તમે નહીં સાંભળ્યું. આપણને ઘણી વખત ફકર હોય ને કે મારો તો ફામી મોટું છે, મારી પાસે તો આ તાકાત છે, આ તાકાત છે, બધું પાણી કરી દે. હઝરત યુસુફ અલૈહિસ્સલામ ને જ્યારે એના ભાઈઓ કૂવામાં નાખી દે છે ને, અંધારો કૂવો અને નાખી ચાલે જાય છે, તો ઈ કૂવામાં હસતા હોય છે. નોર્મલી થાવું શું જોવે? રોતા હોવા જોઈએ ને, કારણ કે હજી તો નવજુવાન હતા, એકલા હતા. પણ હઝરત યુસુફ હસતા હતા. એવામાં ફરિશ્તો કે જિબ્રાઈલ નાઝિલ થયા અને પૂછે છે કે હે નબી યુસુફ, આ તો તમારા ઉપર મુસીબતનો વખત છે, તમારે દુખી થવું જોઈએ અને તમે હસો છો. તો કે હા હસું છું. શું કામ? કારણ કે હું હજી સવારે એવો વિચાર કરતો હતો કે જેની પાસે આવા 10 જોડાતા ભાઈઓ હોય, 11 જોડાતા ભાઈઓ હોય, એનો કોઈ વાળ વાકો કરી શકે? અને સાંજ પડી ત્યાં ઈ જ ભાઈઓએ મને કૂવામાં ધકેલી દીધો. જેના ઉપર મારો ઇસ્વાર હતો ઈ જ મારા વિરોધી બની ગયા. ચાલો એક કાફલો આવ્યો, ત્યાંથી હઝરત યુસુફને કાઢીને મિસ્રના બજારમાં વેચ્યા અને પૈસા કમાઈ લીધા ને જનાબે સુલેખાઈને મોટો કર્યો. જ્યારે જવાન થઈ ગયા તો પછી ખરાબ દાવત આપી અને હઝરત યુસુફ અલૈહિસ્સલામે માંગણી કરી કે મને કેદખાનામાં નાખી દો, કારણ કે આખા ગામની ઓરતો બધી ઘેરી હતી. હવે ઈ કેદખાનામાં બે માણસો હતા. બે સપનું જોવે છે, બંનેના સપનાની તાબીર હઝરત યુસુફ અલૈહિસ્સલામ કહે છે. તો એમાંથી એકને તો ફાંસીની સજા થવાની હતી, એટલે તો મરવાનો હતો, એની તો કઈ વાત ન થઈ. બીજો માણસ એ હતો, એનું સપનું એવું હતું કે એનાથી ખબર પડતી હતી કે આ માણસને નજાત મળશે અને એને બાદશાહની બાજુમાં કંઈક નોકરી મળશે કે જે બાદશાહને શરબત પીવરાવતો હશે. તો હઝરત યુસુફ અલૈહિસ્સલામને ઉમ્મીદ જાગી કે ચાલો હવે ઘણા વર્ષો થઈ ગયા કેદખાનામાં, લગભગ 5-7 વર્ષ થઈ ગયા, તો હવે ઓલી પોતાનો મગજ પણ બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયો છે. હવે કોઈ મને હેરાન નહીં કરે, પણ બાદશાહ ભૂલી ગયો છે કે હું કેદખાનામાં છું. તો હું આ માણસને જે બાદશાહ પાસે જવાનો છે ને
ઈ સારી એવી ઉમ્મીદ છે કે એના હસ્તક હું મારી વાત રાખું. એને કીધું કે હવે તું જ્યારે બાદશાહ પાસે પહોંચ ને ત્યારે મારી વાત કરજે કે યુસુફ પણ છે કે જે પોતે વોલન્ટિયરમાં જે છે કેદખાનામાં ગયા છે. બસ એટલું કે છે કે ઠીક છે. પણ થાય છે એવું, આપણે ઘણા વાયદા કર્યા હોય ને શાદીમાં, ઘણા બધા વાયદા કરીએ, હું તને આમ ટૂર ખાવા લઈ જઈશ ને આમ કરવા લઈ જઈશ ને આ ઝિયારત કરવા લઈ જઈશ, સપના મોટા કરે. પછી જ્યારે વખત આવે ને કામકાજ એટલો વધી જાય, બચ્ચાઓની વ્યાધિ એટલી વધી જાય, બધું ભૂલાઈ જાય. આ માણસ પણ શરૂમાં કહેતો હતો કે હા હું કરીશ, જરૂર વાત કરીશ, જરૂર વાત કરીશ, પણ જ્યારે બાદશાહ પાસે પહોંચ્યો પોતાની વાત જ ભૂલી ગયો કે ખાનામાં શું હતું. પાસ્ટને યાદ નથી રાખવું. અગર આપણને ખબર હોત કે આપણે કેમ દિવસો કાઢ્યા છે તો આપણે ગરીબોનું જરૂર ધ્યાન રાખત. બરાબર છે ને? પણ જૂનું ભૂલી જઈએ છીએ. આપણને એમ થાય કે આપણે કોઈ દિવસ ગરીબ હતા જ નહીં. ખેર, હઝરત યુસુફની વાત કરતા એ બાદશાહ પાસે ભૂલી ગયો અને શૈતાને ભૂલાવી નાખ્યો. જે હઝરત યુસુફની ઉમ્મીદ હતી કે આના થકી હું કેદખાનામાંથી આઝાદ થાઉં, એ ઉમ્મીદ ઉપર પાણી પડી ગયું અને એના હિસાબે હઝરત યુસુફ અલૈહિસ્સલામને બીજા અમુક વર્ષ કેદખાનામાં રહેવું પડ્યું. પછી ફરિશ્તો નાઝિલ થાય છે અને કહે છે કે ભાઈ તારે તું નબી છો, આટલું ખુદાએ ધ્યાન રાખ્યું, તારી ઉમ્મીદ ખુદા ઉપર હોવી જોઈએ. બીજા ઉપર ઉમ્મીદ રાખી ખુદાએ તને એના હવાલે કરી દીધો. આ ગુનાહ નથી પણ એક તરકે ઓલા જેવું તો છે જ. માટે આપણી ઉમ્મીદ જે છે એ હંમેશા અલ્લાહ ઉપર હોવી જોઈએ. પરંતુ આપણે ઘણી વખત જે બીજા ઉપર આધાર રાખીએ તો એના વગર તો થાય નહીં. વાત બરાબર છે. આપણે ઘણી વખત વસીલો ગોતતા હોય, મહેનત કરતા હોય, પણ આપણા દિલમાં એક વસ્તુ તો મહત્વની હોવી જોઈએ કે ખુદાવંદી આલમ ચાહશે તો આ વસીલાથી મારું કામ પાર પાડશે. બલકે મારો એસ્ક્વાલ અલ્લાહ તરફ હોવો જરૂરી છે. અત્યાર સુધી આપણે બે જ વાત કરી શક્યા છીએ. પહેલી વાત કે ભર દેશેસ્ક્વાલમાં, ભર નાઉમીદીમાં આપણે ઉમ્મીદ વધારે રાખવાની છે. આ એક વાત. પણ એના માટે કન્ડિશન ઈ છે કે આપણો એસ્ક્વાર અલ્લાહ ઉપર હોવો જોઈએ. ફક્ત અને ફક્ત અલ્લાહ ઉપર હોવો જોઈએ. नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, या हैदरी, या अली, सलावत. આ ઉમ્મીદ આપણી જલ્દી પૂરી થાય એના માટે રસ્તા દેખાડ્યા છે. જેવી રીતે એક zikr બયાન કર્યો તો લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયુલ અઝીમ નો આજે એક બીજી વાત કરું. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે વસ્તઈનુ બિસ્સબ્રી વસ્સલાત, કે તમે નમાઝ અને રોઝા થકી અલ્લાહની બારગાહથી મદદ મેળવો કે જે આ ઉમ્મીદ જલ્દી પૂરી થાય. અલ્હમ્દુલિલ્લાહ આપણા જમાતનો એક શું છે વ્યૂ છે, એક મકસદ છે અથવા તો એક પ્રોજેક્ટ છે, ઓબ્જેક્ટિવ છે કે અહીંયા જે આપણી દુકાન આપેલી છે ત્યાં કંઈક બાતીમાં બનાવે કે જેથી આવકમાં વધારો થાય. બરાબર છે? આ ઉમ્મીદ છે. તો આના માટે મદદ અલ્લાહથી લેવાની જરૂર છે. વસ્તઈનુ બિસ્સબ્રી વસ્સલાત, કે નમાઝ અને રોઝાથી અલ્લાહની બારગાહથી તમે ઉમ્મીદ મેળવો, મદદ મેળવો. પણ ખાલી ખુદાવંદી આલમ કઈ આવીને તકિયા નીચે તો નહીં રાખી દે. આપણે લગભગ 200 ફેમિલી છે, બધા જે થોડા થોડા દિવસ કરીને એક નિયત કરતા કે હું 1000 આપીશ માણસ દીઠ. આ થઈ ગયું. બરાબર છે ને? ધીરે ધીરે એક સાથે ના આપી છે, બધું ધીરે ધીરે. આપણે કઈ બહાર માંગવાની પણ જરૂર નહીં પડે. અને આ એવો સવાબે જારિયા થઈ જશે કે જ્યાં સુધી આપણી નસ્લોમાં આ મસ્જિદ અને ઇમામ બારગાહ કાયમ હશે. કારણ કે એ બધું પણ અહીંયા જોપરાવાનું છે, આલિમમાં ને તબલીગમાં ને બધી પાણીમાં ને. તો જ્યાં સુધી આ ઇમામ બારગાહ બાકી રહેશે ત્યાં સુધી શું થશે? સવાબે જારિયા. પણ માણસ ની રજા વધારે નહીં. सजादा
કે માણસ હા તમને કઈ એક સાથે દેવાનું કહીએ છીએ પાદીમાનું કામ શરૂ થશે બસ નિયત કરવાની છે મિલ એરો પર સંદેવાના છે 220 ની જમાત છે 200 આપી દે થઈ ગયા 2 લાખ પૂરું બહુ સરસ વસ્તુ છે એ સ્ક્વાર કોઈ દિવસ ખોવાનો નથી આપણી પાસે સોલ્યુશન છે જસ્ટ એને મેનેજ કરવાનું છે અને ઉમ્મીદ રાખવાની છે કે ખુદાવંદી આલમ તરફથી કાંઈક આપણને મદદ નસીબ થાય અને મદદ જલ્દી નસીબ થાય એના માટે શું કરવાનું છે અલ્લાહથી મદદ મેળવવા માટે નમાઝ અને રોઝાનો ઉપયોગ કરવાનો છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ દુઆમાં ફરમાવે છે ખુદાથી અગર જો ઉમ્મીદ રાખશું ને તો ખુદાવંદી આલમ પોતાના બંદા પ્રત્યે બહુ મદદ કરવા વાળો છે યા મન હુવા દાઇમુલ લુત્ફી બિખલકે ઇમામ અલ્લાહને પુકારે છે કે એ ઈ પરવરદિગાર કે જે પોતાની મખલુક સાથે બહુ વધારે રહેમો કરમ ફઝલો કરમ અને મોહબ્બતથી પેશ આવે છે ઉમ્મીદ ખુદા પાસે હોવી ગમે એટલી મુશ્કેલાત હોય બધા મોટું ફેરવી લે પણ આપણી ઉમ્મીદ ખુદા પાસે રહેવી જોઈએ ઇમામ કાસિમ અલૈહિસ્સલામ કેટલા વખત કેદખાનામાં રહ્યા પણ ઈ બધી વખતે જ્યારે પણ કેદમાં નાખવામાં આવતા એની એસવાર અલ્લાહ ઉપર હંમેશા મક્કમ અને મોહકમ રહેતો આખરી વખત સુધી શાંતિથી જીવન વિતાવતા કારણ કે ઉમ્મીદ એની ખુદા પાસે રાખેલી છે ખેર હવે આપણે મજલિસના એક બીજા ભાગમાં જઈ રહ્યા છીએ કે આ એસ્ક્વાર આમનામ આપણે નથી રાખી શકતા અત્યારે તો મજલિસમાં સાંભળીએ છીએ ને એસ્ક્વાર ઉમ્મીદ એટલે આપણને એમ થાય કે ના હવે આપણે ઉમ્મીદ રાખશું પણ સવાર થશે ને તો બધું ભૂલાઈ જશે પછી ના તો આગળ મુખી યાદ આવશે ના તો મજલિસ યાદ આવશે ના તો અત્યારે કોર્સનો રૂમ મજાવા ખાધો છે ઈ યાદ આવશે નવો દિવસ નવી વ્યાધિ ને નવી વાત બરાબર આવું થાય કારણ કે આપણા એસ્ક્વારમાં અમુક વસ્તુ ઘટે છે અગર જો આ ઘટાડો આપણે આપણી જિંદગીમાંથી કાઢી નાખીએ ને એમ્પોર્ટા વાત કહેવા જાઉં છું માટે બધું બીજો તરફ મગજ જાતો હોય ને એ મગજને મારી પાસે લઈ આવજો અને ના આવતો હોય તો એક સલવાતનો સહારો આપો આ એસ્ક્વાર માટે જરૂરી છે કે ઇન્સાન પાસે 4 કોનેસાન્સ હોવા જોઈએ 4 મારિફત હોવી એમાં સૌથી પહેલી મારિફત ખુદાની મારિફત છે અલ્લાહની મારિફત હું અલ્લાહને ઓળખતો જ ન હોય તો પછી એના ઉપર ઉમ્મીદ કેવી રીતે રાખી શકું અલ્લાહથી એસ્ક્વાર મારો કેવી રીતે મજબૂત થાય ઓલો દૃષ્ટો હશે ખુદા છે બધા મા બાપે કીધું છે અલ્લાહ છે બસ હા એના ઉપર ઉમ્મીદ છે પણ જેવી મુશ્કેલાત આવે એટલે એસ્ક્વાર કોણ ને ખુદા કોણ ને બધું ભૂલાઈ જાય અથવા પૈસા મળે ત્યારે ખુદા ભૂલાઈ જાય આ એસ્ક્વાર આપણી જિંદગીમાં બાકી રહે એના માટે પહેલા તો ખુદાને ઓળખવો જોશે હવે અલ્લાહ એક છે ખાલી માની લીધું તો એના ઉપર એસ્ક્વાર બલકે ક્યારે આવશે એસ્ક્વાર જ્યારે આપણે અલ્લાહની કાલિદીને ઓળખીએ કે ખુદા કોણ છે ઇન્નલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર કે ખુદાવંદી આલમ દરેક વસ્તુ પર કુદરત રાખે છે તમારી મુશ્કેલાત શું છે હું એના ઉપર ઉમ્મીદ રાખું આ મુશ્કેલાત ઈ રેઝોલ્વ કરનાર છે મારી જિંદગીમાં બહુ પ્રોબ્લેમ આવ્યા છે હવે મારે રસ્તો શું લેવો હું શું કામ યાદી કરું સોંપી દો ખુદાને ઇન્નલ્લાહ હુવા નિઅમલ વકીલ કે ખુદાવંદી આલમ બહેતરીન આવોકા છે આપણો આપણે કઈ કેસ લડવાનો હોય તો શું કરીએ છીએ વકીલ પકડીએ છીએ ને આવો કાલે રાખીએ છીએ કારણ કે એને બધા કાયદા કાનૂન ખબર છે કે કયા રસ્તા કેવી રીતે આગળ વધે આપણી જિંદગીનો ખાલિક ખુદાવંદી આલમ છે એને આવો કા બનાવી નાખે કે ખુદાયા તને સોંપું છું તું મારા કેસને રેઝોલ્વ કર નાખ મારી ઉમ્મીદ તું છે આપણે આપણા મગજથી ક્યાં આપણી વાત પોગશે બહુ તો આપણી નજર ક્યાં સુધી પોગે નાકની ડાંડી સુધી એનાથી વધારે આપણે વિચાર ન કરતા બહુ તો અહીંયા બેઠો પ્રેસના સુધી મારી નજર પહોંચે
બરાબર છે ને બધા એની નજર મારા સુધી પહોંચે પણ ખુદાવંદી આલમ શું છે તો કે ઈ હકીમ છે હકીમ એટલે શું સાજેસ हिकमत वालो છે તો એની हिकमत એવી હશે કે ઘણી વખત આપણને ગરીબ રાખીને પણ એની સાજેશ થકી આપણને ક્યાંનો ક્યાં પહોંચાડી દેશે ઘણી વખત પૈસા આપીને આપણને ક્યાંનો ક્યાં પહોંચાડી દેશે ઘણી વખત સુખમાં રાખશે ઘણી વખત દુઃખમાં રાખશે આ બધું અલ્લાહનું કાલ્ક્યુલ છે એકદમ પરફેક્ટ હોય છે એમાં એક અડધા મિલીમીટરનો પણ ફેરફાર નથી માટે અગર જો ખુદાવંદી આલમને આપણે કુદરત વાળો નેમલ વકીલ તરીકે અથવા સાજેશ રાખવા વાળા તરીકે સાજેશ વાળા તરીકે ઓળખશું એની મારિફત આવી હશે તો આપણી ઉમ્મીદ જે છે એ મહકમ અને મજબૂત બનશે બાકી મોઢેથી ખાલી હા ખુદા છે ખુદા છે ખુદા ખુદા માલિક છે ખુદા એ રીતે કોઈ દિવસ સાજેશ દિલથી નહીં થાય મગજથી નહીં જબાનથી આ એક સાજેશ રાખવા માટે ઉમ્મીદ રાખવા માટે પહેલી વસ્તુની જરૂર છે કે ખુદાને આપણે ઓળખીએ એના ઉપર પૂરું ઈમાન હોવું જોઈએ ખુદાવંદી આલમ કેવી કેવી મુશ્કેલાતમાંથી પોતાના બંદાઓને કાઢ્યા છે ખબર છે કે આ બધા રસ્તા બંધ થઈ ગયા હઝરત ઇબ્રાહીમ માટે કેટલી મોટી આગ ફેલાવી કે જેના ઉપરથી કોઈ વાસો પરિંદુ પણ પસાર થાય કે બળીને ખાક થઈ જાય એટલી મોટી આગ આખું ગામ દુશ્મન ખુદા બચાવે છે તો કેવી રીતે બચાવે છે જે આગનો તાપ હતો ને આગનું કામ શું હોય બાળવું બરાબર ને એની જ કાલી તે બદલાવી નાખી આગને ઠંડી કરી નાખી આનાથી વધારે કઈ બીજો રસ્તો ખુદા ઉપર ઉમ્મીદ છે ખુદા ઉપર મને ભરોસો છે તમે ભલે ને 100,000 આંખ બાળો પણ ખુદાને બચાવવું હોય તો કોણ આડું આવી શકે જનાબે ઇસ્માઈલ બસ છરી ચાલવાની છે ખુદાને બચાવવું હોય તો શું થાય છરીની ધાર હટી જાય છરી પડી જાય અને બકરો આવી જાય દુંબો આવી જાય મૂકો આવી જાય હજી આગળ વધીએ હઝરત મૂસા અલૈહિસ્સલામ એની વાત આપણે કરી નાખી છે આગળ દરિયો પાછળ ફિરૌન કાઈ રસ્તો નથી ખુદાને બચાવો છે તો દરિયામાં રસ્તો બનાવી નાખ્યો હઝરત નૂહ અલૈહિસ્સલામ કાઈ ઉમ્મીદ હતી અને ખુદાએ કીધું કે ભાઈ કશ્તી બનાવો કશ્તી બનાવી તો એ રણમાં કશ્તી ત્યાં પૂર આવી ગયું એ કશ્તી કામ કરે ને રસૂલે ખુદાની પાછળ મુશરિકો પડ્યા હિજરતની શરત આટલું ગોત્યા પણ કેવી રીતે ખુદાવંદી આલમે રસૂલને બચાવ્યા એક સ્પાઈડર થી શું કયો કરોળિયાને શું કયો તમે આવીને પરવારા ઝાડા બનાવી નાખ્યા એક કબૂતર આવીને ત્યાં હિંડો મૂકી દીધો ઓલા પગના નિશાન ગોતતા આવ્યા કે રસૂલે ખુદા અહીંયા સુધી તો આવ્યા છે પણ ગુફામાં ગયા છે ક્રોધમાં ગયા છે કે નહીં ખબર નથી કેમ કે આ ઝાડું છે તે બહુ જૂનું લાગે છે અગર અંદર ગયા હોત તો આ ઝાડું ના હોત આ ઈંડો ના હોત તો કે અહીંયાથી યા તો આસમાનમાં ચાલ્યા ગયા છે યા પછી જમીનમાં ચાલ્યા ગયા છે હવે શું બોલતા શું ખુદાએ બચાવી લીધા તો ખુદા ઉપર જ્યારે એની મારિફત રાખશો તો એસ્વાર આપણો સ્ટ્રોંગ થશે મજબૂત થશે ફોર થશે આ એક વસ્તુ બીજી વસ્તુ આપણે પોતાની જાતને ઓળખવાની છે આપણે પોતે અગર જો પોતાની નથી ઓળખતા પોતાની કેપેસિટીને નથી ઓળખતા તો પછી આપણામાં સ્કોર નહીં આવે ઘણી બધી વસ્તુ મૂકી દીધી છે કારણ કે ઘડિયાળ બહુ જલ્દી ભાગે છે હવે એક ઇન્સાન પોતાની કેપેસિટીને ના ઓળખતો હોય તો પછી ફખર વાળો થઈ જાય કે ના હું કરી નાખીશ પોતાની ઉમ્મીદ વગર તો શું કરી શકીશ ઓવર કોન્ફિડન્સ જેને કહેવાય શું કહો છો ફ્રેન્ચીમાં ઓવર કોન્ફિડન્સ એક ઇન્સાનની લાયકાત ઓછી હોય
અને શું કહેવાય માણ 1 કિલોનો ભાર ઉપાડી શકતો હોય અને ફાંકા મારતો હોય કે ના હું 50 કિલો ઉપાડી લઈશ. આને કહે કે ના હું કરી શકીશ, તો આને કહેવાય ઓવર કોન્ફિડન્સ. પોતાને ઓળખતો નથી, પોતાની લાયકાત કરતા પોતે વધારે કોન્ફિડન્સ રાખતો હોય. આ જે છે આપણે પોતે પહેલા પોતાની કેપેસિટીને ઓળખવી પડશે, ત્યારે આપણો અલ્લાહ ઉપર જે છે ઈ એસ્વાર મજબૂત બનશે. અગર હું પોતાની જાતને બહુ સારો લેતો હોય, હોશિયાર લેતો હોય, આપણે એમ કહેવાય છે ને ગુજરાતીમાં બહુ સારો એવો શબ્દ છે એક શું કે હોઠો છે કે ચતુર કાગડો હંમેશા નજાસત ઉપર જઈને જ બેસે. એવી રીતે આપણે જ્યારે પોતાની જાતને બહુ હોશિયાર માનતા હોય ને આપણને પોતાની લાયકાત ખબર ના હોય અને ખોટે ખોટા પોતાની જાતને બડાઈ મારતા હોય તો પછી આપણે ભાટું જ ખાવાના છીએ. પણ ના, પહેલા પોતાને ઓળખીએ કે મારી કેપેસિટી શું છે. મારી કેપેસિટી ઓછી છે તો હું અલ્લાહ તરફ તવસ્સુલ કરવા જઈશ કે ખુદાયા હવે મારી ઉમ્મીદ તું છો. પણ જ્યારે હું પોતાની જાતને બહુ હોશિયાર માનતો હોય કે મને પોતાની શું જરૂર છે, હું તો કરી નાખીશ, અને ત્યાં ઇન્સાન કપાટ ખાઈને બેસી જાય છે. આપણી ઉમ્મીદ અલ્લાહ ઉપર રાખવા માટે પહેલી વસ્તુ જરૂરી છે કે ખુદાને ઓળખે, બીજું પોતાની કેપેસિટીને ઓળખે કે પોતે એટલો ઓર નથી, પોતે એટલો તાકાતવાળો નથી, માટે એને અલ્લાહની જરૂર પડશે જ. અલ્લાહની આલમ કુરાન મજીદમાં પણ એક સરસ મજાનો દાખલો આપે છે કે અય્યુહન નાસ અંતુમુલ કલ મરદા, કે એ લોકો તમે બીમાર લોકો જેવા છો, મલાદ છો તમે બધા. કોમ મલાદ વરબ્બુલ આલમીન કત તબીબ, અને તમારો પરવરદિગાર ડોક્ટર જેવો છે. કત તબીબ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ અહીંયા બહુ સારી એવી હદીસ બયાન કરે છે. આ આયત છે કુરાનની એના ઝૈરમાં કહે છે કે જ્યારે દર્દી હોય, બીમાર હોય, એ જ્યારે ડોક્ટર પાસે જાય ને તો એને કોન્ફિડન્સ હોય છે, એને વિશ્વાસ હોય છે કે ના આ ડોક્ટરની વાત હું માનીશ ને તો આ ડોક્ટર પાસે એવી આવડત છે કે ઈ મારી બીમારીને સારી કરી, તો હું એની વાતને ધ્યાનથી સાંભળીશ, એનો ઓર્ડોનન્સને હું સરખી રીતે અમલમાં લઈશ, પછી ઈ જે મનાઈ કરશે હું એનાથી દૂરી કરીશ, જે ખાવાનું કહેશે ઈ ખાઈશ બધું. એવી જ રીતે ખુદાવંદી આલમ છે. આપણે પેલા પોતાને ઓળખીએ તો ખરી કે આપણે મલાજ જેવા છીએ અને આપણો ખુદા ડોક્ટર જેવો છે, ડાક્ટર જેવો છે. ઈ જાણે છે કે આપણી કેપેસિટી શું છે. આપણે પોતાને અગર જો બહુ હોશિયાર માનવા લાગીએ તો કોઈ દિવસ અલ્લાહ ઉપર ઉમ્મીદ નથી રાખી શકતા. એક સવાલ કર્યો. ત્રીજી કોનેસાન્સની આપણને જે જરૂર છે ઈ આ દુનિયાને કોનેસાન્સની જરૂર છે. અગર આ દુનિયાને જ બધું માની લીધું, અરે ઓલો બીમાર પડ્યો છે ને એ મરી જશે, કોઈની મોતની ખબર પડશે ને ત્યારે આપણે હા બિચારાને કેન્સર હતો ને, હા બિચારાને જે છે ક્રિસ કાર્ડિયક થયું ને કે ગુજરી ગયો. પણ કોઈ દિવસ વિચાર કર્યો કે મને ક્યારે ક્રિસ કાર્ડિયક થશે ને હું ક્યારે જઈ. આ દુનિયા ઈ છે. આજથી 1 સેકન્ડ પહેલા 100 વર્ષ પહેલા કોણ જીવતું હતું તમને ખબર છે? ભલે તમારા બાપ દાદા હોય, નામે યાદ નહીં હોય. યાદ છે કોઈને 7 પેઢીના નામ? અચ્છા, 100 વર્ષ પછી તમારા બચ્ચાઓ કોણ હશે તમને ખબર છે? તો દુનિયાને ઓળખીએ તો ખરી. ઘણી વખત આપણે દુનિયામાં રેશિયલ ના થાય કોઈ કામમાં એટલે આપણે ડિકોરેશન થઈ જઈએ. ડિકોરેશન થવાની શું જરૂર છે? તો હંમેશ માટે તો અહીંયા રહેવા નથી આવ્યો છે ને જવાનો છે, તો આ મુસીબતો પણ આવશે ને ચાલી જશે. આ દુનિયા ફલાની જગ્યા છે, તો પછી આટલું બધું ડિકોરેશન થવાની શું જરૂર છે? ખુદાએ જે સારું કર્યું હશે એ એસ્પાર રાખવાનો છે અલ્લાહ ઉપર. બાકી તો શાયદ શું કરે છે કે હું અમર ગુડલો પીને આવ્યો છું. અને એવી વાત આપણે કરતા હોય કે જાણે હંમેશા આપણે રહેવાના. આ દુનિયાને ઓળખીએ કે આ દુનિયા જે છે એક વખત ખતમ થઈ જવાની છે. હું પણ ચાલ્યો જવાનો છું.
આ જે છો ને નથી તો આ મુશ્કેલાત પણ હંમેશા રહેવાની નથી. એક બહુ સરસ મજાની વાત યાદ આવી ગઈ. આ સ્લાઇડમાં નથી એટલે મને જોઈ લો. એક બાદશાહે સરસ મજાનો મહેલ બનાવ્યો, વિલા બનાવી, જબરદસ્ત. પછી એ બધાને હુકમ આપ્યો કે આ દરવાજા ઉપર અથવા તો કંઈક એવું કંઈક લખાણ સરસ મજાનું લખો ને કે એને જોઈને ખુશખુશાલ માણસ હોય ને તો એ દુખી થઈ જાય, અને દુઃખમાં ડૂબેલો માણસ હોય ને એ વાંચે ને તો એ ખુશ થઈ જાય. બધા વિચાર કરવા મળે એવું તો શું વાક્ય લખવું, એવું તો શું ફ્રાઝ લખવું કે જે ટેસ્ટમાં હોય એ દુખી થઈ જાય ને જે પરેશાન હાલ હોય એ આ વાંચીને ખુશ થઈ જાય. એક ફ્રાઝમાં કોઈ લખી ના શકે. એક માણસ ત્યાંથી હતો, બિચારો મંત્રી નહોતો ને કઈ સાદો માણસ હતો. ઈ કે હું લખી દઉં. લખ્યું કે આ સમય પણ પસાર થઈ જશે. પાસે શું કહ્યું તમે? સેમોમાં પાસે આ સમય પસાર થઈ જશે. હવે કોઈ બિચારો દુખી માણસ હોય અને ઈ વાંચે કે આ સમય પસાર થઈ જશે, કેટલો સરસ મજાનો દિલને સુકૂન મળે કે આ હંમેશા નથી રહેવાનો. અને જે માણસ બહુ ફખર વાળો હોય, બધી દોલત હોય, ખુશખુશાલ હોય, ઈ જ્યારે વાંચે કે આ સમય પણ પસાર થઈ જશે તો શું ખુશ થવાનું. આપણે આ દુનિયાને ઓળખી આ રીતે કે કોઈ વસ્તુ અહીંયા નથી રહેવાનું, બધું પસાર થઈ જવાનું છે. વાદળ જેવું છે બધું, એકવાર ગયું પાછું નથી. તમે બધા મારી ફામ, મારી ફામ, મારી મદા, મારી મદા, મારા છોકરા બધું કરો છો ને, બધું વાદળ જેવું છે. નિવાસ નિવાસ ભેગા થાય છે, છૂટા પડી ચાલ્યા જાય છે. ગઈકાલે આટલી પવન હતો, આટલા વાદળ આવ્યા, વરસાદ લઈ આવ્યો, ક્યાં બધા એ વાદળ પાછા રેતો થશે નહીં. માં મજા મજા જે ગયું ગયું. એટલે કહેવાનો મકસદ ઈ છે કે જ્યારે ઇન્સાન આ દુનિયાની હકીકતને ઓળખી લેશે ને તો એનો ઇસ્વાર અલ્લાહ પ્રત્યે બહુ વધી જશે. પણ અગર જો ખોટો ફાકો રાખીને બેઠો કે હું તો આ દુનિયામાં આવ્યો છું, મને શું થવાનું, એ ઇન્સાન સૌથી વધારે દેશસ્વારનો શિકાર બનશે. એક સવાલ છે. ચોથી કોનેસાન્સને ઇન્સાનને ઇસ્પાત માટે જરૂરત છે, ઈ કયામતને ઓળખવાની જરૂર છે. બોલો મારા પૈસા ખાઈ ગયો, બોલો મને ગાળ દઈ દીધી, હું દેખોરાશે થઈ ગયો, મને દેશસ્પાત શું કામ? શા માટે કયામત કરી વાત નથી રાખી? કયામતને ઓળખ ખુદાવંદી આલમે કયામત એટલા માટે જ રાખી છે કે ત્યાં બધો હિસાબ કિતાબ કરશે. فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ. એક નાનકડી એવી નેકી પણ તમે કરીને તો એને તમે જોશો. જોશો એટલે શું? એ ખૈરનો સવાબ મળશે. وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ. નાનકડી એવી બુરાઈ પણ કરી હશે ને એ પણ દેખાશે. આ કયામત એનું નામ છે. હિસાબ કિતાબનો દિવસ છે. ત્યાં બધું અત્યારે કોઈ મારા પૈસા ચોરી ગયો, હું નાઉમીદ થઈ જાઉં. ના, નાઉમીદ શું કામ થા? કયામતને ઓળખી બધા પૈસા જમા થઈ ગયા તારા. તો કે ત્યાં પૈસાને શું કરવા? પૈસા તો અહીંયા જોવે ને. આપણે બધા હોશિયાર હોય ને, થોડા મગજ બહુ વાપરે. ત્યાં શું કરવા? અહીંયા મળે ને. નહીં, તમે જુઓ ત્યાં કેટલો ફાયદો થશે. ત્યાં પણ એક દેવીસ છે, પણ ત્યાં દેવીસ એરોની નથી, ડોલરની નથી, દિનાર કે દિરહમની નથી. ત્યાં દેવીસ નેકી અને બુરાઈ છે. કોઈ આપણા પૈસા ખાઈ ગયો, શું કામ દેખોરાશે થઈ, નાઉમીદ થઈ, વાંધો નહીં, ત્યાં જમા થઈ ગયા છે. અને ત્યાં કયામત એવો દિવસ છે, અહીંયા તો મોમીનો એકબીજાને માફ કરે છે, ત્યાં કોઈ કોઈને માફ નહીં કરે. ત્યાં એવી નફસા નફસીની આદમ હશે કે ત્યાં એકબીજાને માફ કરવાની વાત થાય. તું મારા પૈસા ખાઈ ગયો છે તો હવે આટલા પૈસા છે તો હવે એની સામે મને આટલી નમાઝ દે,
કે ભાઈ તું તો મારી બધી ખાલી દે છે, હા તારી નમાઝ નેકી દે, બધી નેકી દે છે, તો કે હજી બાકી છે પૈસા, વાંધો નહીં મારા ગુનાહ લઈ લે, તો એ તો બેશુમાર છે, તને જોવે એટલે આપો. કહેવાય છે, રિવાયતમાં છે, એક દિરહમ બદલ કેટલી 700 કે 7000 મકબૂલ નમાઝ દેવી પડશે એક દિરહમ ના બદલે. માટે ધ્યાન રાખીએ, આપકો નાશ કોઈ બહુ સામાન્ય વસ્તુ નથી. અગર જો આ કયામત ઉપર ઈમાન હોય તો પછી કોઈ દિવસ કોઈ ઇન્સાન દેશવારનો શિકાર થાય ખરો? ચાલો આપણે રગતે કરી નાખીએ. દેખવા એસ્કોર બહુ જરૂરી છે. જ્યાં કાંઈ એસ્કોર ના હોય ત્યાં વધારે એસ્કોર રાખો, કારણ કે ત્યારે ખુદાની મદદ આવે. એના માટે જરૂરત છે કે આપણે અમુક એસ્કોર ખુદા ઉપર રાખીએ, બીજી વસ્તુ ઉપર નહીં. ચાલો એસ્કોર આપણે ખુદા ઉપર રાખ્યો છે, પણ એમાં પણ ચાર વસ્તુ જરૂરી છે, ચાર કોનેસાન્સ જરૂરી છે. કોની કોનેસાન્સ જરૂરી છે? પહેલી તો અલ્લાહની કોનેસાન્સ જરૂરી છે. અલ્લાહ કેવો છે? કાદિર છે, મુતલક છે, હિકમત વાળો છે, બધું માનવું પડશે, સમજવું પડશે. બીજું પોતાને ઓળખવાનું છે. બહુ ફાકા નથી મારવાના કે હવામાં નથી ઉડવાનું, ને આપણી કેપેસિટી છે એટલા પ્રમાણે છે. ત્રીજું દુનિયાને ઓળખીએ, હંમેશ માટે નથી. ચોથું કયામતને ઓળખીએ. આ ચાર કોનેસાન્સ આપણી લાઈફમાં જ્યારે આવી ગઈ ને તો આપણો એસ્કોર એકદમ સ્ટ્રોંગ અને ફોર બની જાય. પછી ગમે એટલી મુશ્કેલાત આવે, પછી મોત સામે ઊભી હોય તો મોત ગભરાઈ જાય, આપણો એસ્કોર ગાંડી છે. આ ઇમામ હુસૈન સલામ. અને એમ નથી કે આપણે મોટા થાય પછી ના, બચપનથી બચ્ચાઓની તરબિયત એવી રીતે કરીએ કે એ લોકોમાં ઉમ્મીદ જે છે કોઈ દિવસ તૂટવા ના પામે. 13 વર્ષના જનાબે કાસિમ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ બયાન કરે છે કે કાલ સવારે કોણ શહીદ થવા. પછી બધા ચાલુ રહે છે. એક મિત્રો જનાબે કાસિમ ભગવાન ઈ ત્યાં ખેમામાં ઉભો કહે છે કે ચાચા કાલે જે છે તું મને શહાદત નસીબ નહીં થાય. એ કેમ? તો કે તમે મારું નામ નથી લીધું, બધાનું નામ લીધું. તો ઇમામ હુસૈન અલૈહિ સલામ એને પૂછે છે, કાસિમ તારી નજદીક મોત કેવી છે? તો જનાબે કાસિમ બહુ પ્યારથી જવાબ આપે છે, હે ચાચા મોત મારી નજદીક આહલા મિનલ અસલ, મધ કરતા વધારે નજીક છે. ઇમામ હુસૈન એને ગળે લગાડી દીધી છે કે અત્યારથી એટલો મોટો જજ્બો. કાસિમ ગાદી ના કરે, કાલે તારું પણ નામ છે ને તારા નાના ભાઈ અલી અસગરનું પણ નામ છે. હવે કાસિમ પોતાની વાત ભૂલી જાય છે અને પોતાના ભાઈ ઉપર રહેમ આપે છે કે શું દુશ્મનોની એટલી જોરદાર જોડી રહેશે કે મહેમાન આવી અને મારા ભાઈ અલી અસગર ને શહીદ કરી નાખશે. કામ કહે છે કે ના એવું નહીં બને, બલ્કે હું પાણી પીવડાવવા લઈ જઈશ તારા ભાઈને, પાણીના બદલે તીરથી સહેરા. હવે આશુરનો દિવસ કાસિમ વારે વારે આવે છે કે ચાચાજાન મને રજા આપો, મને રજા આપો. બહુ દુઃખ ભરી દાસ્તાન છે કાસિમની શહાદત. ઇમામ રજા નથી આપતા કે વાંચો. પછી એક વખત એવો આવે છે કે જનાબે ઉમ્મે ફરવા કાસિમને ખૈમામાં ઉદાસ જોવે છે. કેમ? કાસિમ પ્યાસ લાગી છે એટલા નહીં માં. ચાચાજાન મને મક્તલની રજા નથી આપતા. કે તારા હાથમાં એક તાવીઝ બાંધેલો છે, એને ખોલીને જો. કે તારા બાબાની વસિયત છે કે મુશ્કેલાતના વખતમાં ખોલીને વાંચજો. હકીકતમાં એ કોઈ તાવીઝ નહીં હતો, બલ્કે ઇમામ હસન મુસ્તફા અલૈહિ સલામનો ઇમામ હુસૈનના નામે એક પત્ર હતો. એ પત્ર
જ્યારે જનાબે કાસિમ વાંચે છે ખુશ થઈ જાય છે અને કહે છે કે માં ચાલ આપણે જઈએ ઇમામ હુસૈન પાસે તું પણ સિફારિશ કર ને આપણે આ પત્ર પણ આપીએ આ લેટર આપીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે એ પત્રને વાંચે છે શું ભાઈએ લખેલું હતું મને નથી ખબર પણ અમુક ઝાકીરીન આ રીતે બયાન કરે છે કે એક ભાઈએ પોતાના ભાઈને કીધું હતું કે એ હુસૈન જ્યારે કરબલાના મેદાનમાં તારા ઉપર મુસીબતનો વખત આવી પડે તો કાસિમને મારા તરફથી કુરબાની કબૂલ કરજે આ સદારો આ પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાસિમને ભેટીને આટલું ક્રિયા કરે છે કે બંને સજા દીકરા બેહોશ થઈ જાય છે હવે આ બે સજા ભત્રીજા બેહોશ પડેલા છે અને એમના સરાને એક જનાબે ઉમ્મે ફરવા છે અને જનાબે ઝૈનબ છે આ બંનેને હોશમાં કેવી રીતે લાવે કારણ કે ખૈમામાં હવે પાણી તો જરાય બાકી નથી કે પાણી છાંટીને હોશમાં લાવે મને નથી ખબર કે કેવી રીતે હોશમાં આવ્યા પરંતુ હા હઝરત અબ્બાસને બોલાવે છે કે આપણે કાસિમને તૈયાર કરે અસદારો જ્યારે જનાબે કાસિમને તૈયાર કરવામાં આવ્યા તો એક અલગ રીત હતી એ જમાનામાં જે છે લોઢાની ટોપી પહેરાવવામાં આવે લોઢાનું બખ્તર પહેરાવવામાં આવે પણ કાસિમ આટલા નાના બચ્ચા હતા 13 વર્ષની ઉંમર હતી કે લોઢાની ટોપી પણ નહોતી થઈ રહી કઈ જરા પણ એના બાપની નહોતું ઇમામ હુસૈન અલૈહિસ્સલામે શું કર્યું ઇમામે હસનનો અમામો પહેરાવ્યો એક જુબ્બો પહેરાવ્યો કહે છે કે મોલા કેમ આમ કરો છો તો કે વાંધો નહીં ભલે કઈ ના હોય શાયદ દુશ્મનોની ના ઉપર રહેમ આવે અને કાસિમ સામે લડવા કોઈ ના આવે એક ગરીબાન પણ ચાક કરી નાખ્યું મોલા આ શું કામ કર્યું કે આ યતીમીની નિશાની છે કોઈ જોવે કે આ ગરીબાન વાટેલું છે કે એનો મતલબ કે કાસિમ યતીમ છે તો આ યતીમ બાળક સામે કોઈ લડવા ના આવે ઇમામ હુસૈન એને તૈયાર કરે છે મક્તલમાં મોકલે છે જનાબે કાસિમ રજસ પડે છે શાયરી પડે છે અને મુબારિઝ તલબ કરે છે એક બહાદુર આવે છે જનાબે કાસિમ પોતાના બાબા હસન મુશ્તબાની શુજાઅત દેખાડતા બહાદુરને જહન્નમ વાસિલ કરે છે એક પછી એક બહાદુરને બોલાવતા ગયા અને બધા જહન્નમ વાસિલ થતા ગયા એવામાં એક માણસ આવે છે કે જે 1000 ઘોડે સવારનો મધ્ય મુકાબિલ હતો અહીંયા ઇમામે હુસૈન પણ તડપી ગયા અને જનાબે ઉમ્મે ફરવા પાસે જઈને કહે છે આય ઉમ્મે ફરવા જરાક દુઆ કરો તમારા બચ્ચા માટે કે એની સામે બહુ જોડાતો બહાદુર આવેલો છે આ સરદારો જનાબે ઉમ્મે ફરવા પોતાના લાલ માટે દુઆ કરે છે આ સરદારો જનાબે કાસિમને એની માને ઇમામને દુઆ કી ઈ બહાદુર ઘોડે સવાર ઉપર પણ કામયાબી મળી જ્યારે કોઈ રીતે જનાબે કાસિમ ઉપર કાબુ નતો મેળવી શકાતો ત્યારે બધા એક સાથે હુમલો કરે છે અને એક માણસ એક ગુર્ઝ લઈને પાછળથી આવે છે અને જનાબે કાસિમના માથા ઉપર મારે છે જનાબે કાસિમ હવે ઘોડાની જમીન ઉપર આવે છે અહીંયાથી ઇમામે હુસૈન કાસિમની આવાજ ઉપર આગળ વધે છે ઇમામને આવતા જોઈ બધા માણસો કાસિમના કાતિલને બચાવવા માટે ઘોડામાં દોડાવવા લાગ્યા એવામાં જનાબે કાસિમનું બદન ઘોડાઓની ટાપોથી પામાલ થઈ ગયું જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પહોંચે છે કાસિમ આ દુનિયાથી રૂખસત થઈ ચૂક્યા હોય છે કાસિમને ઉઠાવે છે એક બદનના હાડકા તૂટી ગયા હતા હાથ ઉપાડે તો બીજો હાથ જમીન ઉપર પડે કાસિમને ઉપાડે પગ જમીન ઉપર ઇમામ એક રીદા પાથરે છે જનાબે કાસિમના લાશોના ટુકડાઓ જનાબે કાસિમના લાશાને એક ગઢડીમાં બનાવે છે અને ઉઠાવીને ખૈમામાં લાવે છે બધી બીવીઓ ઉમ્મે ફરવા પાસે ભેગા થાય છે બધા દોહો પડવા લાગે છે વાહ મુસીબતા વાહ કાસિમા વાહ હસના
قضائه وتسليمه